નમસ્કાર મિત્રો, ગત મોડી રાત્રે હરિયાણાથી હરિદ્વાર ફરવા જઈ રહેલા 5 યુવકની કાર રોડની સાઈડમાં ઊભેલા એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ કારમાં મુસાફરી કરી રહેલા 3 યુવકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે એક યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હરિદ્વારમાં બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શનિદેવ મંદિર પાસે એક દુઃખદાયક રોડ દુર્ઘટના થઈ હતી. હાઈવે પર હરિયાણાના યુવકોને અકસ્માત નડ્યો હતો. અનિયંત્રિત કાર રોડ પર ઊભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેના લીધે 4 યુવકોના મૃત્યુ થઈ ગયા હતા. એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો, જેને મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર બુધવારની મોડી રાત્રે હરિયાણાથી 5 યુવકો હરિદ્વાર ફરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અનિયંત્રિત થઈ રોડ કિનારે ઊભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારના ચીથડા ઉડી ગયા હતા, તેમજ કારમાં મુસાફરી કરી રહેલા કેયુરસિંહ, આદિત્ય અને મનીષના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. 2 ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રકાશને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહિપાલને ડોક્ટરોએ મોટી હોસ્પિટલમાં મોકલી દીધો હતો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.